આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યસભાએ ગઈકાલે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ્ય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણા વટાવવાની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં મધ્યસ્થતા માટે મામલો મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 8 થી 10 સપ્ટેમ્બર 3 દિવસ યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક વિડીયો સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના 9મા સત્રનું આહવાન કર્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા આરોગ્ય તંત્ર એલર્ટ છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, રાજ્યમાં હાલ વાયરસના 7 પોઝિટિવ દર્દીઓ ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરમાં સારવાર હેઠળ છે. તેમણે બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ જેવા લક્ષણ જણાય તો તરત હોસ્પિટલ જવા, અફવાઓથી દૂર રહેવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરી છે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાને રાખી કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જખૌ સેક્ટરના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ છછી લાઇટ હાઉસથી સાંધાણ અને સુથરી સુધીના દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન બોટો અને માછીમારોની હિલચાલ પર નજર રાખી સ્થાનિકોને શંકાસ્પદ ગતિવિધિઓની જાણ સુરક્ષા એજન્સીઓને કરવા અપીલ કરાઈ હતી. હાલ દરિયો તોફાની હોવાથી માછીમારોને સાવચેતી રાખવા માર્ગદર્શન અપાયું છે. સરહદી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા અને સુરક્ષા મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સ સતત સતર્ક રહીને કામગીરી કરી રહી છે. મુન્દ્રા અદાણી બંદરે એક જ જહાજ પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરી નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અદાણી બંદરના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે કન્ટેનર જહાજ પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે. દેશના કોઈપણ બંદર પર એક જ જહાજમાં હેન્ડલ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ કન્ટેનર વોલ્યુમ છે. અદ્યતન મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આ સિદ્ધિ હાંસલ કરી શકાય છે. રાજ્યમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે થયેલા વરસાદથી જળાશયો અને ડેમોમાં જળ સંગ્રહ થયો છે. જોકે જિલ્લાના ડેમોમાં માત્ર 25.45% જળ સંગ્રહ જ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યની સરખામણીએ કચ્છમાં વરસાદ ઓછો રહેતા રાજ્યમાં સૌથી ઓછો જળ સંગ્રહ ધરાવતો વિસ્તાર બન્યો છે. ત્યારે જિલ્લામાં 20માંથી માત્ર એક જ ડેમ સંપૂર્ણ ભરાયો છે. 1 મિલિયન એકર ફીટ નર્મદા જળ યોજના અંતર્ગત અંજાર તાલુકાના ટપ્પર ડેમ ખાતે મેઇન પમ્પિંગ સ્ટેશન 1નું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 1 અને ફેઝ 2ના આ પમ્પિંગ સ્ટેશનનું કામ આગામી ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવાનું લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જિલ્લાના ખેડૂતોને અને નાગરિકોની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. જિલ્લામાં વરસાદી વરાપ નીકળતા જ ખેતી કાર્યનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે અબડાસા તાલુકાના કોઠારા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેતી પ્રવૃત્તિમાં તેજી આવી છે. વરસાદ બાદ ખેતરોમાં વાવણી માટે અનુકૂળ વરાપ નીકળતા જ બિયારણની ખરીદી માટે કોઠારાની બજારોમાં ભીડ જોવા મળી રહી છે. કોઠારા કેન્દ્ર ઉપરાંત આસપાસના વરાડિયા, આમરવાંડ, સાયરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ખેડૂતો વાવણી કામમાં જોતરાઈ ગયા છે, જેથી સીમ વિસ્તારો ધમધમી ઉઠ્યા છે. પશ્ચિમ કચ્છ સાયબર સેલે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કેસોમાં ત્વરિત કાર્યવાહી કરી કુલ 75,41,000 રૂપિયા 55 અરજદારોના ખાતામાં પરત જમા કરાવાયા છે. આ ઉપરાંત ટેકનિકલ ટ્રેકિંગ દ્વારા અંદાજે રૂપિયા 41,14,600ની કિંમતના 213 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી જનતાની મહેનતની કમાણી સુરક્ષિત રહી છે અને લોકોમાં સાયબર જાગૃતિ સાથે પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.